નમસ્કાર. ચાલો મિત્રો, આજે આપણે ઉપરકોટની મુલાકાત લેવી છે. આ જે સર્કલ દેખાય છે ને, એ બસ સ્ટેન્ડની બાજુનું સર્કલ છે. ત્યાંથી એકદમ સીધા થોડું ચાલો એટલે ગાંધી ચોક આવશે, અને ગાંધી ચોકથી ઉપર જઈએ એટલે ચિત્તાખાના ચોક આવશે. બસ સ્ટેન્ડની બહાર નીકળી અને ઉગમણી દિશામાં મોઢું રાખીને ઊભા રહીએ ને, એટલે જે દિશામાં ગિરનાર દેખાય એ દિશામાં ચાલતું થવાનું. આમ જુઓ તો બસ સ્ટેન્ડથી સીધું જ છે. એટલે અમે નીકળી ગયા આજે ઉપરકોટની મુલાકાત લેવા માટે, કારણ કે ઘણા સમયથી એવું થતું હતું કે દૂર દૂર તો ઘણું બધું ફરીએ છીએ, પણ ઉપરકોટ નજીકમાં છે, ઘણા ટાઈમથી ગયા નથી, અને એનું સુંદર મજાનું રિનોવેશન થઈ ગયું છે. તો ચાલો ઉપરકોટ જઈએ. જુઓ મિત્ર, આ છે અમારું જૂનાણું. બજારો જોતા લાગે છે ને કે જાણે કોઈ એકદમ પ્રાચીન નગરની અંદર આવી ગયા હોય એવું. આજુબાજુ નજર કરો તો ધ્યાનમાં આવશે કે એકદમ પ્રાચીન ઇમારતો છે. આ છે અમારો ઢાલ રોડ, જે બસ સ્ટેન્ડથી સીધો જ આપણને ઉપરકોટ તરફ લઈ જાય છે. આજુબાજુ નજર કરશો તો ખરેખર ધ્યાનમાં આવશે એકદમ પુરાણી ઇમારતો. અને આમે જૂનાગઢને અમે જૂનાણુંથી પણ ઓળખીએ છીએ. જૂનાગઢે ઘણી બધી ચડતી પડતીઓ જોઈ છે. પ્રાચીન નગર છે આ. અલગ અલગ સમયે અલગ અલગ રાજાઓના શાસનોનો પણ ઉલ્લેખ છે અહીંયા. એટલે ઉપરકોટ એ આપણી ધરોહર છે અને એક આપણી વિરાસત છે. આ જુઓ, આજુબાજુમાં નજર કરશો તો ધ્યાનમાં આવશે કે આ અલગ અલગ પૌરાણિક ઇમારતો છે. આપ જોઈ શકો છો. આ વિસ્તાર આમ લીમડા ચોક તરીકે પ્રખ્યાત છે આજુબાજુનો, અને અહીંયા દરબારગઢ આવેલો છે. પહેલાં એ મ્યુઝિયમ હતું, હવે એ મ્યુઝિયમ ત્યાંથી ખસેડી અને સરદાર બાગમાં લઈ જવામાં આવ્યું છે. અને જુઓ આપ, આ એકદમ બધી પૌરાણિક ઇમારતો છે. એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ મારે સરસ વાત કરવી છે, સાંભળજો. થોડો જૂનાગઢના ઇતિહાસની વાત કરીએ. જૂનાગઢનું પ્રાચીન નામ રહેવતક પર્વત સાથે જોડાયેલું છે, અને તે એટલે અત્યારનો ગિરનાર. મૌર્ય સામ્રાજ્યના સમયમાં, એટલે કે ઈસવીસન પૂર્વે 3જી સદી, ઈસવીસન પૂર્વે, જો આ દરબારગઢ છે. ઈસવીસન પૂર્વે 3જી સદીમાં સમ્રાટ અશોકનું શાસન અહીંયા હતું. એટલે ખૂબ જ પ્રાચીન નગર છે. અને અશોકના શિલાલેખ આજે પણ ગિરનાર પર્વત પાસે જોવા મળે છે. એ આ બાબતની સાક્ષી પૂરે છે કે અહીંયા અશોકનું શાસન હતું. આપ બધા પરિચિત જ છો કે ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી, અને એમાં એક મહાન રાજા થઈ ગયા, તે એટલે અશોક. એમનું શાસન પણ અહીંયા હોવાનું માનવામાં આવે છે. આ સમય દરમિયાન ઘણા બધા બૌદ્ધ ધર્મનો પ્રભાવ પણ રહ્યો. ખાપરા કોડિયાની ગુફાઓ છે તેના ઉત્તમ ઉદાહરણો છે. આજે અમે બધા પહોંચી ગયા છે ઉપરકોટ. આમ તો ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે ઉપરકોટ જવું છે, કારણ કે લગભગ 5-7 વર્ષ પહેલાં હું આવેલો. એ પછી તો ઘણું બધું રિનોવેશન થઈ ગયું, એટલે એમ થતું હતું કે ઉપરકોટની મુલાકાત લઈએ, બરાબર. પરંતુ આજે નાતાલના દિવસે રજા હોવાથી એમ થયું કે ચાલો આજે ફેમિલી સાથે ઉપરકોટની મુલાકાત લઈએ, કારણ કે આ જ એક આપણી ધરોહર છે. આ આપણી સાંસ્કૃતિક વારસાનું એક અદ્ભુત સ્થળ છે, અને આ એક વિરાસત છે. સમજી લો કે અહીંનો પ્રત્યેક પથ્થર છે ને, એ આપણા ઇતિહાસનો સાક્ષી બનીને આજે ઊભો છે. એટલે આવી વિરાસતોને, આવી ધરોહરોને માણવાનું મને ખૂબ ગમે છે. હું કંઈક અલગ એંગલથી એમને જોવાનો, જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરતો હોઉં છું. હું જ્યારે ઉપરકોટની મુલાકાત લઈને અહીંયા ફરતો હોઉં ને, ત્યારે મને અહીંનો જે ભૂતકાલીન ધમધમાટ છે ને, એ મને ધ્યાનમાં આવતો હોય છે. અને એ બધી વાતોને સમજવા, જાણવા અને મહેસૂસ કરવા માટે આજે અમે ઉપરકોટ આવી ગયા છે, અને આપને હું એકદમ સુંદર મજાની ઉપરકોટ છે એ બતાવી રહ્યો છું. હા, તો આપણે આગળ વાત કરતા હતા ને કે પ્રાચીન સમયની અંદર અહીંયા મૌર્ય સામ્રાજ્યનું શાસન હતું. હવે વાત કરીએ મધ્યયુગની. મૌર્ય પછી અહીંયા ક્ષત્રપોનું શાસન આવે છે. ત્યારબાદ ગુપ્તો અને અન્ય હિન્દુ રાજવંશોનું શાસન રહ્યું. 10મી-12મી સદી દરમિયાન ચુડાસમા રાજપૂતોએ પણ અહીંયા શાસન કરેલું છે. ત્યારબાદ સુલતાન મહંમદ બેગડાએ 15મી સદીમાં જૂનાગઢ ઉપર કબજો કર્યો, અને તેનું નામ મુસ્તફાબાદ રાખવામાં આવ્યું.
મુસ્લિમ શાસનમાં અનેક મસ્જિદો, મહેલો અને કિલ્લાઓ બનાવે. ત્યારબાદ જૂનાગઢની વાત કરું છું. હજી ઉપરકોટના કિલ્લાની પછી વાત કરીએ. નવાબોનું શાસન 18મી સદીમાં જૂનાગઢ બાબી નવાબોના અધિકારમાં આવ્યું અને નવાબ મહાબત ખાનજી અને તેમના વંશજોએ જૂનાગઢની અંદર મહેલો, બાગો અને જાહેર ઇમારતોનું નિર્માણ કર્યું. અહીંયા જે શરૂઆતમાં વાવ આવે છે ને, એ વાવનું નામ છે લશ્કરી વાવ. બહુ સરસ ઉપરકોટનો કિલ્લો છે. આપણને એમ થાય કે અહીંયા જ સમય પસાર કરીએ. જુઓ કેટલું અદ્ભુત નકશીકામ અને કોતરણી કામ છે. આ પ્રાચીન સમયના દરવાજાઓ છે. ઘણું બધું છે એમ જોવાલાયક, પણ સમય લઈને જવું પડે, કારણ કે ઓછા નામે 4 થી 5 કલાકનો સમયગાળો હોય ને તો જ એ બધું માણી શકીએ. જુઓ તમે, 2300 વર્ષ જૂનો કિલ્લો આજે પણ અડીખમ ઊભો છે અને આપણા ઇતિહાસનો એ સાક્ષી છે અને આપણી એક ધરોહર કે વિરાસત છે. હવે આપણે વાત કરીએ ઉપરકોટના કિલ્લાનો થોડો ઇતિહાસની વાત કરું તો આ કિલ્લો 2300 વર્ષથી પણ વધુ જૂનો માનવામાં આવ્યો છે અને ઉપરકોટના કિલ્લાનું નિર્માણ મૌર્ય કાળ દરમિયાન એટલે કે ઈસવીસન પૂર્વે 3જી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે. કિલ્લો એ ગિરનાર પર્વતની તળેટીમાં ઊંચા પથ્થરિયા ટેકરા ઉપર બનાવવામાં આવ્યો છે. 3 બાજુ ઊંડી ખાઈઓ હોવાથી એ અજેય ગણાતો હતો. અંદરથી શહેરને સુરક્ષિત રહે તે માટે દિવાલોને ખૂબ મજબૂત બનાવવામાં આવી છે. જુઓ આ પ્રાચીન દરવાજાઓ છે કે જે એ ઇતિહાસના સાક્ષી છે. આ બધું શિલ્પ અને સ્થાપત્ય છે. મિત્રો, શિલ્પ એટલે કોતરણી કામ અને સ્થાપત્ય એટલે બાંધકામ. ઉપરકોટના કિલ્લામાં શિલ્પ અને સ્થાપત્યનો સુભગ સમન્વય જોવા મળે છે. જુઓ આ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે. એ સમયની અંદર આ કોતરણી કામ આપણને જોવા મળે છે. ત્યારબાદ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો તો છે જ. એકદમ પ્રાકૃતિક વાતાવરણ છે. અને અત્યારે વાત કરીએ ને તો ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો કહેવાય, બરોબર છે. એટલે અહીંયા ઓલ્ડ એન્ડ ન્યૂ એનો સુભગ સમન્વય છે. ઉપરકોટનો કિલ્લો એ આપણી ધરોહર છે, આપણો અમૂલ્ય વારસો છે, પણ એને રિનોવેશન કરી અને એમાં આધુનિકતાને પણ થોડી ઘણી ઉમેરી છે. જુઓ તમે, આ બધી એક્ટિવિટીઝ અત્યારે ત્યાં થઈ શકે છે. સાયકલિંગ થાય છે, એ સિવાય ઇલેક્ટ્રિકલ વ્હીકલો પણ છે બધી, અને સરસ મજાની એવી રીતની તો કે એક્ટિવિટીઝો બધી બાળકો માટેની પણ જમ્પિંગ, એ સિવાય બધી રાઇડો છે થોડી ઘણી. જુઓ, હવે આપણે જે જોવા જઈ રહ્યા છે ને એ એક અદ્ભુત નજારો હું તમને બતાવું છું. અહીંથી આખા જૂનાગઢનું દર્શન થાય છે. સંધ્યા સમય હોય અને અહીંયા ઊભીને જૂનાગઢનું દર્શન કરવું એક લાહવો છે. આ બધી તોપો છે. હવે જુઓ, આખું જૂનાગઢ અહીંથી એકદમ સુંદર રીતે દેખાય છે. મને છે ને આવું ખૂબ ગમે છે. ઊંચાઈ ઉપરથી મને આમ દૂર દૂર સુધી જોવું ખૂબ ગમે છે. અહીંથી જુઓ તમે, ઊંડી ખાઈઓ છે અને આખું જૂનાગઢ છે. તો અહીંયા ઊભા ઊભા એમનું દર્શન થઈ શકે છે. સંધ્યા સમય હોય અને ત્યારે તો એક ખૂબ જ સુંદર નજારો હોય છે. જુઓ આખું જૂનાગઢ અમારું. હા, તો આપણે વાત કરતા હતા ને ઉપરકોટના કિલ્લાના ઇતિહાસ વિશે. તો આપણે આગળ વાત કરી તેમ કે મૌર્ય કાળમાં એનું નિર્માણ થયું, બરોબર છે. એકદમ ઊંચા ટેકરા ઉપર અને અંદરથી શહેર સુરક્ષિત રહે એ માટે આ બધી જુઓ આ મજબૂત દિવાલોનું પણ આવી રીતની સુંદર રચનાઓ કરવામાં આવી છે. ત્યારબાદ મધ્યયુગની વાત કરીએ તો ક્ષત્રપો અને ગુપ્તોનું શાસન પણ આ કિલ્લા ઉપર રહેલું છે. અને ત્યારબાદ ચુડાસમા રાજપૂતોના સમયમાં ઉપરકોટને ખૂબ મજબૂત બનાવવામાં આવ્યો છે. 16થી વધુ વાર હુમલા થયા, પરંતુ લાંબા સમય સુધી આ કિલ્લો છે ને એ અજેય રહ્યો છે. જુઓ, એકદમ સુંદર આવી રીતનું તો કે અત્યારે એનું રિનોવેશન થયું છે. આ અલગ અલગ બાળકો માટેની બધી રાઇડો છે. જૂનાગઢના કિલ્લાનું ખાસ આકર્ષણ તો અડીકડી વાવ અને નવઘણ કૂવો છે. એને હમણાં આપણે થોડા સમયની અંદર જોવાના છે. પણ એ પહેલાં હું વાત કરું, આ કિલ્લાઓ એ આપણી ધરોહર છે, એ આપણો વારસો છે. જુઓ, આ બાળકો માટેની પણ અલગ અલગ રાઇડ્સ છે. બાળકોને ખૂબ મજા પડી જશે. એટલે આધુનિકતા અને પરંપરાનો સુભગ સમન્વય કહી શકાય. કારણ કે પરંપરાઓ છે એ આપણું સાતત્ય છે અને એ આપણી ઓળખાણ છે. પણ હવે એને આધુનિક સમયમાં એને પ્રવાસન ઉદ્યોગ તરીકે વિકસાવવું જોઈએ અને એ કર્યું છે આપણી ગવર્મેન્ટે. એટલે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
કારણ કે આધુનિક અત્યારની પેઢીને પણ આ ગમવું જરૂરી છે ને એમ, તો જ એનું મહત્ત્વ સમજાશે. જો અહીંયા સુધી આવશે ને તો, અને એને આકર્ષવા માટે એ બધી વસ્તુ અત્યારે ખાસ જરૂરી છે. એટલે કહી શકાય કે ઓલ્ડ એન્ડ ન્યૂ, પરંપરા અને આધુનિકતાનો સુભગ સમન્વય અત્યારે ઉપરકોટના કિલ્લામાં જોવા મળે છે. જો આ ટાઈપના બધા એનો ઇતિહાસ છે ને એ પણ બધી જગ્યાએ સરસ સુંદર રીતે આલેખવામાં આવેલો છે. એટલે માહિતી પણ આપણને સરસ પ્રાપ્ત થાય છે. આ રીતની સરસ મજાના વ્હીકલો પણ, ઇલેક્ટ્રિક વ્હીકલો મૂકવામાં આવ્યા છે, જેથી તમે કોઈ ચાલી ન શકે તો એ આસાનીથી ઉપરકોટનો કિલ્લો ફરી શકે છે. આજે નાતાલનો દિવસ અને રજાનો દિવસ હોવાથી થોડો ટ્રાફિક વધારે છે. અને આમે આ સમયગાળા દરમિયાન પ્રવાસ ખૂબ જૂનાગઢમાં આવે છે. લગભગ સૌરાષ્ટ્ર તો ઠીક, આખા ગુજરાતમાંથી પ્રવાસીઓ જૂનાગઢમાં આવે છે. અને ખાસ કરીને બાળકો, એને જૂનાગઢ ખૂબ વાલું છે, એટલે ખૂબ ફરવા માટે આવે છે. જુઓ, ખૂબ જ ટ્રાફિક છે. આ છે અડીકડી વાવ, એ જુઓ એની રચના, પગથિયાવાળી વાવ છે, સ્ટેપ વાવ જેને આપણે કહીએ છીએ ને, એ પાણીની ઉત્તમ વ્યવસ્થા કહી શકાય એમ. જૂનાગઢના ઉપરકોટના કિલ્લાનું મુખ્ય આકર્ષણ જ આ બે વસ્તુ છે, અડીકડી અને નવઘણ કૂવો. એક કહેવત છે આપણા સૌરાષ્ટ્રમાં કે અડીકડી ને નવઘણ કૂવો, અડીકડી વાવ અને નવઘણ કૂવો, જેમણે ના જોયો એ જીવતો મૂવો. અડીકડી વાવ ને નવઘણ કૂવો, જેમણે ના જોયો એ જીવતો મૂવો. એટલું મહત્વ છે જૂનાગઢનું અને આ કિલ્લાનું. જુઓ, આ એ સમયની અંદર ખાસ મારે આપની સમક્ષ રજૂ કરવાનું એ છે કે એ સમયની અંદર આ બધું કઈ રીતે શક્ય બન્યું હશે. ટેકનોલોજીનો ઓછો વિકાસ, યંત્ર વિજ્ઞાનનો ઓછો વિકાસ, અને છતાં પણ આટલું કોતરણી કામ, આ પથ્થરો કોતરવા કેટલા અઘરા હશે એમ. આ કોઈ માટીમાં કરેલું ખોદકામ નથી, આ પથ્થરોમાં કરેલું ખોદકામ છે. અને એટલું ઊંડું એ કઈ રીતે શક્ય બન્યું હશે. અને આ જ આપણી વિરાસત છે, આ જ આપણી ધરોહર છે, અને આ વારસો છે આપણો. અને આને જોવા માટે જ વિદેશના લોકો અહીંયા સુધી પહોંચે છે. આ જોઈને મને યાદ આવે છે, કહેવાય છે ને કે દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ મળવો એ દુર્લભ વાત છે. અને એક પ્રચલિત પંક્તિ યાદ આવે છે કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, वो ભારત દેશ હૈ મેરા, वो ભારત દેશ હૈ મેરા. આ બધું જ પ્રાચીન સમયમાં નિર્માણ થયેલું છે. પ્રાચીન સમયમાં આખા વિશ્વમાં ભારત એ ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. મેં આપને વાત કરીને કે હું કંઈક અલગ એંગલથી આ બધા સ્થળોની મુલાકાત લેતો હોઉં છું. હું જ્યારે આ બધા સ્થળોની મુલાકાત લેતો હોઉં ને, ત્યારે મનોમન એ સમયને યાદ કરું છું કે જ્યારે એ સમય કેવો હશે એમ. આમાં આ જે અત્યારે ખામોશ ઇમારતો જે છે, પ્રાચીન સમયની સાક્ષી જે છે, એનો પ્રત્યેક પથ્થર છે એ આપણને યાદ અપાવે છે એ લોકોની કે જેમણે આ નિર્માણ કર્યું ને ત્યારબાદ અહીંયા એ લોકો રહ્યા છે. મને આમ એ સમય યાદ આવે છે કે રાજાઓ, પ્રધાન, મંત્રીઓ, સેનાપતિઓ, સૈનિકો, પ્રજાઓ, યુદ્ધો, મંત્રણાઓ, કાવાદાઓ, હાથીઓ, ઘોડાઓ વગેરેનો ધમધમાટ આ બધા સ્થળોની મુલાકાત લઉં છું ને ત્યારે મને નજર સમક્ષ તરવરે. આ જુઓ અમારો ગરવો ગઢ ગિરનાર, એકદમ સામે ગિરનાર દેખાય છે, જાણે કોઈ જોગી સૂતો હોય ને એવો અમારો ગરવો ગઢ ગિરનાર. અને આમે ગિરનારને જોઈને મને એક દુહો યાદ આવે છે કે સોરઠ ધરા સોહામણી અને ઊંચો એ ગઢ ગિરનાર, જે હાવ અજડા હેંજળ પીવે, અરે રે એ તો નમણા નર ને નાર. એવો અમારો ગઢ ગિરનાર, બરાબર એની સામે આ કિલ્લો છે. અને એકદમ સુંદર રીતે આવી રીતનો ગિરનાર છે તે દ્રશ્યમાન થઈ રહ્યો છે. એ જોઈને બે ઘડી ખૂબ આનંદ આવે છે. આ બધું જોઈને મને કવિ દાદ બાપુ યાદ આવે છે. કવિ દાદ બાપુને એક સુંદર રચના મને આમ ગણગણવાનું મન થાય છે કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જનક જેવા આવી હજુ જો હળ હાકે તો આ ધરતીમાંથી હજુ પણ સીતા નીકળે.
હજુ પણ ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા, કે રાવણ જેવા ત્યાંથી બીતા બીતા નીકળે. છે કાલિદાસ અને ભોજના ખંડેર, જો જરીક ખોતરો તો આખી કવિતા નીકળે, જો જરીક ખોતરો તો આખી કવિતા નીકળે. એવો આ ભારત દેશ છે. ગમે તેટલી આધુનિકતા આવશે પણ અહીંના પ્રત્યેક પથ્થર અને કણે કણની અંદર હજી ઇતિહાસ અને પરંપરા પડેલી છે, વાતાવરણ છે. અને આ જ્યારે હું કાંગરા જોઉં છું ને ત્યારે મને અમારા કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ યાદ આવે છે. અને એની એક રચના મને ગણગણવાનું મન થાય છે કે પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ સમયના કોઈ પણ થરે, હું મળીશ જ. હતો હું સુદર્શન સરોવર છલોછલ, હવે હું કુંડ દામોદરે, હું મળીશ જ. બપોરે ઉપરકોટની સૂની રાંગે, બપોરે ઉપરકોટની સૂની રાંગે, અટુલા કોઈ કાંગરે, હું મળીશ જ. અટુલા કોઈ કાંગરે, હું મળીશ જ. તળેટી સુધી કોઈ વહેલી સવારે જશો તો પ્રભાતી સ્વરે, હું મળીશ જ. કોઈ પણ ટૂંકે જઈ જરા સાદ દેજો, સુસવાતા પવનના સ્તરે, હું મળીશ જ. જુનાગઢ તને તો ખબર છે, અહીં હર ઝરે ઝાખરે કાકરે, હું તને મળીશ જ. જુઓ આ રાંગ જોઈને મને ખરેખર યાદ આવે છે કે બપોરે ઉપરકોટની સૂની રાંગે, અટુલા કોઈ કાંગરે, હું મળીશ જ. બપોરે ઉપરકોટની સૂની રાંગે, અટુલા કોઈ કાંગરે, હું મળીશ જ. કવિ રાજેન્દ્ર શુક્લને આપણે યાદ કરવા ઘટ્યા છે. અને અમે ભાઈ ગિરનાર એ તો અમારા સુખ દુઃખનો સાથી છે. ખુશીમાં વધારો કરે અને દુઃખને હળવું કરે. અગવડતામાં આવી પડ્યા હોય અને અમારા ગિરનારની સામે જઈને બેસી જઈએ ને ભાઈ, તો ગિરનારે અમારા તમામ દુઃખોને હળવા કરે. જો અમારા જેવા સામાન્ય નાગરિકો માટે પણ ગિરનાર આટલો બધો મહત્વપૂર્ણ હોય તો પછી રાજેન્દ્ર શુક્લ જેવો અલગારી જીવડો એ ગિરનાર પ્રત્યે લગાવ ધરાવતો હોય તે સ્વાભાવિક છે. એટલે હું જ્યારે આવા સ્થળોની મુલાકાત લેતો હોઉં ને ત્યારે મને આવા કવિઓ પણ યાદ આવે કે જે આવી સુંદર સુંદર રચનાઓ જે લખી ગયા છે. જો આ એકદમ સુંદર નકશીકામ છે. અને આ જે દરવાજો છે ને એને ગિરનાર દરવાજા તરીકે ઓળખવામાં આવે છે. ભૂતકાળમાં આ કિલ્લામાંથી ગિરનાર તરફ જવા માટે એમનો ઉપયોગ થતો હશે એવું માનવામાં આવે છે. ખૂબ મજાથી અમે આવી રીતના તો કે ફરી રહ્યા છે, પણ સમયના અભાવે થોડું ઝડપથી અમે ફરી રહ્યા છે. જુઓ અહીંયા કેન્ટીનની બહુ સુંદર વ્યવસ્થા છે અને આગળથી જ આપણને એક વોચ આપવામાં આવે છે, એક બેલ્ટ આપવામાં આવે છે અને એ બેલ્ટમાં તમારા પૈસા જમા કરાવી શકો અને પછી પૈસા રોકડા આપવાના થતા નથી અને પ્રત્યેક કેન્ટીને તમે બેલ્ટ આપો તો ચાલે. એટલે એ પણ બહુ સુંદર વ્યવસ્થા છે અને બેસીને આરામથી આનંદથી બધી વસ્તુઓ ખાઈ શકાય એવી વ્યવસ્થા છે. અમે પણ આઈસ્ક્રીમનો લાભ લીધો. અમારા પર્વભાઈએ કીધું હતું કે મારા પપ્પા આઈસ્ક્રીમ ખાવું, તો અમે આઈસ્ક્રીમનો લાભ લીધો. જુઓ એકદમ સુંદર સ્થળ છે, વૃક્ષોથી આવી રીતનું છવાયેલું સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે બેસી અને નાસ્તો કરવાનો પણ ખૂબ આનંદ આવે છે. હવે આપણે મુલાકાત લેવાના છે નવઘણ કૂવાની. આ ઉપરકોટના કિલ્લાનો મુખ્ય આકર્ષણ જ આ નવઘણ કૂવો છે. અદ્ભુત કોતરણી કામ મને એમાં જોવા મળે છે. મને વિચાર એ આવે છે કે એ સમયની અંદર ટાંચા સાધનો છતાં પણ આ બધું કઈ રીતે નિર્માણ થયું હશે. જો આ નવઘણ કૂવો છે. હવે આપણે અંદર જઈને જોવાના છે, પણ એ પહેલા જુઓ આ ફરતું બાંધકામ પણ છે ને અત્યારે તો આ બહુ સરસ બધું ડેકોરેટ કર્યું છે.
છે નવઘણ કૂવો, પણ લાગે કે જાણે કોઈ મોટા મહેલની અંદર આવી ગયા હોય ને એવો આપણને અહેસાસ થાય છે. આમ જુઓ તમે એનું કોતરણી કામ જુઓ, અને બધું જ પથ્થરમાં કોતરણી કર્યા બાદ એની અંદર ચણતર કામ પણ સાથે સાથે કરેલું છે, અને મેક્સિમમ તો પથ્થરમાં જ કોતરણી છે. આપ લોકોને એમ થશે કે આમાં શું એવી વિશેષતા છે, પણ જુઓ આ કૂવો છે અને એની ફરતી સીડી છે, અને પાછી ડોકાબારી હોય છે કે જેમાંથી આપ કૂવાની અંદર નજર કરી શકો અને છેક તળિયા સુધી જઈ શકાય છે. ફરતી બારીઓ છે. થોડું સાંજનો સમય હતો એટલે થોડો અંધારાનો પ્રશ્ન હતો, એટલે ધ્યાન રાખીને થોડું ઉતરવું પડે એવી સ્થિતિ હતી. અને આમે આ બે વાવો એવી છે કે હોશમાં ઉતરી જઈએ પણ પછી થોડું ચડવામાં પ્રશ્ન આવે, થાક લાગે છે, એટલે એકદમ શાંતિથી ટાઈમ લઈને જાવ ને તો જ ઉપરકોટનો કિલ્લો ફરવાની મજા આવશે. જો આ નીચેની તરફ જઈ શકાય છે. આવી જ રીતે કૂવાની ચારે બાજુ સીડી છે અને છેક નીચે સુધી જઈ શકાય છે. થોડો અંધારાનો પ્રશ્ન હતો એટલે શાંતિથી, અહીંયા સુધી તો અંજવાળું છે પણ આગળ અંધારું આવશે એટલે થોડું શાંતિથી ઉતરવું પડે. આપ જોઈ શકો છો કે ઘણું બધું અંધારું છે અને થોડો સમયનો અભાવ હતો, કારણ કે આ કિલ્લાનો સમયગાળો છે ને 4 વાગ્યા સુધી જ એન્ટ્રી છે અને 6 વાગે બહાર નીકળી જવું પડે, એટલે અમે થોડા લેટ થયા હતા. એટલે અમારી પાસે સમયનો અભાવ છે, એટલે પછી અને અંધારું હોવાથી મેં તો માંડી વાળ્યું કે ભાઈ હવે આપણે નીચે સુધી જવું નથી. આમ આજે નાતાલના દિવસે અમે આપણી ઐતિહાસિક ધરોહરની મુલાકાત લીધી અને આપણા પૂર્વજોને યાદ કરવાનો એક પ્રયત્ન કર્યો. ખૂબ મજા આવી. છેલ્લે માતાજીના દર્શન કરીએ. કહેવાય છે કે રાજા નવઘણના કુળદેવી છે ખોડિયાર માતાજીને નમસ્કાર કરી અને એમાં આજે પૂર્ણાહુતિ કરીએ છીએ. એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. જો આપ લોકોને ગમ્યું હોય તો લાઈક કરી અને શેર કરજો. અને ચાલો હવે કોઈ નવા સ્થળની મુલાકાત સાથે આપણે ફરી વખત મળીશું. છેલ્લે એક વખત નજર કરો તો મજા આવશે, કારણ કે મારે જે વસ્તુ બતાવવી છે ને એ હું હવે બતાવવા જઈ રહ્યો છું. આ નવઘણ કૂવો છે અને બરાબર ત્યાંથી સામેના ભાગમાં અમારો ગરવો ગઢ ગિરનાર દેખાય છે. જુઓ, હમણાં ઝૂમ કરીને બતાવું તમને ધ્યાનમાં આવશે કે કોઈ જોગી સૂતો હોય ને એવો અમારો ગિરનાર છે. જુઓ, એકદમ અદ્ભુત નજારો છે. અને આ ગિરનાર સદીઓથી કેટલી ચડતી પડતીનો સાક્ષી એવો અમારો ગરવો ગઢ ગિરનાર. જુઓ, કોઈ જોગી સૂતો હોય ને એવું ધ્યાનમાં આવે છે, અને ખરેખર તપોભૂમિ છે ગિરનાર. તો અહીં ઉપરકોટની મારી મુલાકાત, એક નાનકડો એવો પ્રવાસ હું અહીંયા પૂર્ણ કરું છું, અને ફરી મળીએ કોઈ નવા સ્થળની મુલાકાત સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.